નમસ્તે, હું ડૉક્ટર કેવલ ત્રિવેદી, કન્સલ્ટન્ટ ઈએનટી સર્જન, સુશ્રુત ઈએનટી એન્ડ ચેસ્ટ હોસ્પિટલ, નરોડા, અમદાવાદ. આજે આપણે વાત કરીશું ઇયરવેક્સ એટલે કે કાનનો મેલ અથવા કચરા વિશે. ઇયરવેક્સ શું એક રોગ છે? તો ના. ઇયરવેક્સ એ કુદરતી છે જે આપણા દરેકના કાનમાં બને છે. તે મુખ્યત્વે આપણા કાનની ત્વચામાં રહેલી ગ્રંથિ એટલે કે સિબેસિયસ ગ્લેન્ડ અને એપોક્રાઇન ગ્લેન્ડના સ્ત્રાવના કારણે થાય છે. અલબત્ત ઇયરવેક્સ એ કાનની નળી એટલે કે ઇયર કેનાલને લુબ્રિકેટ કરે છે તથા બહારના પાર્ટિકલને અંદર આવતા રોકે છે. આ કાનના કચરા કે મેલને નીકાળવાની જરૂર રહેતી નથી. તે આપણા કાનની રચના તેમજ જડબાના હલનચલનના કારણે કુદરતી રીતે બહાર નીકળે છે. પરંતુ અમુક દર્દીઓમાં કાનની નળી સાંકડી હોવાના કારણે તેમજ કાનમાં વારંવાર ખંજવાળ કે સળી કરવાના કારણે ઇયરવેક્સ અંદર જમા થાય છે. તેમજ કાનમાં આવેલી ત્વચાની ગ્રંથિ એટલે કે સિબેસિયસ ગ્લેન્ડના ઓવર પ્રોડક્શન એટલે વધારે સ્ત્રાવને કારણે પણ કાનમાં આ વેક્સ જમા થાય છે. ઇયરવેક્સના લક્ષણોમાં કાનમાં દુખાવો થવો, કાનમાં ખંજવાળ આવવી, કાન ભારે ભારે લાગવું, કાનમાં ઓછું સંભળાવવું તથા કાનમાં તમરા બોલવા જેવા લક્ષણો થઈ શકે છે. ઇયરવેક્સના નિકાલ માટે ઇયરબડ કે કાનની સળીનો ઉપયોગ કરી શકાય? તો ના. કાનની સળીથી કાનમાં રહેલો મેલ પડદા સુધી ઠલવાઈ શકે છે. તેમજ ઘણીવાર પડદામાં સોજો અથવા પડદામાં કાણું પણ પડી શકે છે. જો આપને પણ આ પૈકીના કોઈ બી લક્ષણો હોય તથા કાનમાં વધારે મેલ બનતો હોય તો આપ ઈએનટી ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો.